આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર ગૌતમ ગંભીર પર આરોપ છે કે તેમણે ઘણો જલ્દી ગુસ્સો આવે છે. ગૌતમ, જ્યારે પણ અમે તમને ફિલ્ડ પર જોઈએ છીએ તો તમે રિલેક્સ નજર નથી દેખાતા. ચહેરા પર ગુસ્સો હોય છે, આંખમાં ગુસ્સો હોય છે. મે બી એક ગુસ્સોની એક પેશન છે. ઘણીવાર જો પેશનમાં તમને લાગે છે કે ગુસ્સો આવે છે બીકોઝ ઇટ્સ જસ્ટ અ ડિઝાયર ટુ વિન અને તમે ઇન્ડિયા માટે રમી રહ્યા છો તો મેં એવું નથી વિચારતા કે તમે મેચને એન્જોય કરશો. મે બી તમે જીત્યા પછી રિઝલ્ટ આવી ગયા પછી તમે મેચ જીત્યા પછી તમે ઈચ્છા હોય તો તમે એન્જોય કરો, પણ મારું આ પર્સનલ ઓપિનિયન છે કે તમે જ્યારે મેચ રમી રહ્યા છો પોતાની કન્ટ્રી માટે તો તમે એટલું એન્જોય નહીં કરી શકો ફિલ્ડ ઉપર બીકોઝ તમારું એક જોબ છે, તમારા પર લોકોનું એક્સપેક્ટેશન છે, જેથી તમે જ્યારે અંદર જાઓ છો તો આખો 100% આપો અને એના પછી તમારી પાસે આખો સમય છે એન્જોય કરવા માટે. મહેન્દ્રસિંહ ધોની તમને નથી સમજાવતા કેપ્ટન કુલ કેવી રીતે બનવું જોઈએ? નહીં સર, બધાની અલગ અલગ રીત છે. એમની પોતાની રીત છે, જે રીતે રિલેક્સ કરે છે એમની પોતાની રીત છે મેચ રમવાની. હું ક્યારે કોઈને એ નથી વિચારતો કે આ રીતે કે હું આ રીતે કરું. આઈ થિંક મારી પોતાની રીત છે. મેં હંમેશા આ જ ક્રિકેટ રમી છે, એમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. હું હંમેશા વિચારું છું કે ઘણું તમે સાંભળ્યું હશે, રિઝલ્ટ તમારા હાથમાં નથી, તમે બસ તમારા 100% આપો, બાકી જોયું જવાશે જે થશે. હું એ ફિલોસોફીનો છોકરો છું જે મને લાગે છે કે મારી પાસે જીત બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીતવું બીકોઝ અલ્ટિમેટલી તમે જેટલી મરજી કોશિશ કરી લો, તમે જો મેચ હારી છો અને પાછા આવો છો તો તમને ક્યારેય કોઈ વસ્તુનો આનંદ થતો નથી. ભલે તમે 100% આપ્યું હોય કે 200% આપ્યું હોય, તમારા માટે જ્યારે તમે અંદર જાઓ છો ત્યારે બે ટીમો રમે છે, કે જીતવાનું જરૂરી છે. તો જો હું જીતીશ તો મને ખુશી મળશે અને એને કે ઘણી કોશિશ કરી, અમે ઘણી સારી ક્રિકેટ રમ્યા, કોઈ વાત નહીં, જો જીતી નહીં શક્યા. ફોર મી વિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે હું અંદર જીતવા માટે જાઉં છું. તો મને એના પછી જે થાય છે એના પછી હું એન્જોય કરી શકું છું, પણ જે 6-7 કલાક હું ફિલ્ડ પર છું એ સમય મારા મગજમાં માત્ર ક્રિકેટ ચાલે છે અને મારે જીત સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્ટેજ પર. કઈ એવી મેચ છે જે હારવાનું સૌથી વધારે દુઃખ તમને થયું? એક મેચ સીધી મગજમાં આવે છે, ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનની અગેન્સ્ટ. આઈ થિંક અમારી પાસે મેચ જીતવાની જોઈતી હતી, જેમાં અમે 57 રન બનાવ્યા હતા અને રનઆઉટ થઈ ગયો હતો. એ મેચ હું કોશિશ કરીને ઘણી વાર કોશિશ કરી તો પણ એ મારા મગજથી નીકળતી નથી બીકોઝ આપણે ઘણા સમય પછી પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યા હતા. યુનુસ ખાનના કોમેન્ટ હતા કે મેચ પહેલાં કે ઇન્ડિયાને હરાવવું આ મેચમાં એમનું ઘણું મોટું ડ્રીમ છે. તો ઓબ્વિયસલી એ વસ્તુ મને મોટિવેટ પણ કરતી હતી, બટ જે રીતે એ મેચમાં બેટિંગ પણ કરી રહ્યો હતો, એ મેચમાં જેવું હું રનઆઉટ થયો એ વસ્તુ કદાચ મને હજી સુધી મારાથી નથી ભૂલાતી કે એ મેચમાં મેં જીતવું જોઈતું હતું અને અમે હાર્યા સાઉથ આફ્રિકામાં. તમને એ રનઆઉટ યાદ છે, પણ જનતાને યાદ છે જે શાહિદ અફ્રીદીની સાથે 2007માં તમારી ભીડન થઈ હતી. જો હિટ ઓફ ધ મોમેન્ટ જો તમે જોશો, હિટ ઓફ ધ મોમેન્ટ ઘણી વસ્તુઓ થાય છે. જેમ કે મેં તમને કહ્યું કે લેંગ્વેજ સેમ છે અને ઇન્ડિયા પાકિસ્તાનની, તો ઘણી બધી વસ્તુઓ એવી થાય છે પણ છે કે ઘણી પર્સનલ થઈ જાય છે. તો એવી વસ્તુઓ ચાલતી રહે છે. બટ મે બી એ ટાઈમ પછી મેં રિયલાઇઝ કર્યું હતું કે જે રીતના હું એ ટાઈમ પર પરફોર્મમાં હતો, જો એના પછી જો મને બેન કરી દેવામાં આવતો અને ઇન્ડિયાએ મેચ આગલા 2 કે 3 મેચ હારી જાત કે 1-2 મેચ હારી જાત, તો હું મારી જાતને સૌથી વધારે બ્લેમ કરતો. શું હતું એ દિવસે? નહીં, એ ઘણું એ વસ્તુઓ હું નહીં કહી શકું બીકોઝ એ ઘણી પર્સનલ વસ્તુઓ છે અને જે લેંગ્વેજ પણ યુઝ કરી હતી, જે એક્સચેન્જ ઓફ વર્ડ્સ પણ થયા હતા, તો એ ઇટ હેપન્સ ઇન ક્રિકેટ ઓબ્વિયસલી. પાકિસ્તાન સાથે એટલે એવી ગાળો આપી હતી જે તમે જનતા સામે કહી ના શકો. બિલકુલ. ને એના થોડા દિવસ પછી કામરાન અકમલ સાથે પણ જીબાજોડી થઈ હતી. જો કામરાન અકલમની સાથે તો કામરાન અકલમ તો હું સારા મિત્રો છીએ, એવું નથી. કામરાન અકમલ અને હું સારા મિત્રો નથી, બટ ઓન ધ ફિલ્ડ ઘણીવાર એવું થાય છે કે અમે પણ જીતવાની કોશિશ કરીએ છીએ. અમે પણ, અને એવા સ્ટેજ પર મેચ હતી કે જ્યાં એક શોટ માર્યો હતો અને એણે અપીલ કરી હતી અને હું જે નોટ આઉટ હતો, તો મેં એને કહ્યું કે એટલું જ કહ્યું કે હું નોટ આઉટ છું, ફાલતુનું અપીલ કરવાની જરૂર નથી, એવી કોઈ વાત નથી. તો એ જે જસ્ટ હિટેડ થઈ ગઈ અને એ કન્વર્ઝેશન હિટેડ થઈ ગઈ અને પછી ડ્રિંક્સ થઈ ગયા, તો પછી એ ઘણી હિટેડ થઈ ગઈ. તો આ જ રિએક્શન હતા. અમે કોઈ એક્સચેન્જ ઓફ વર્ડ નહીં થયા હતા, બટ થોડી ઘણી હિટેડ થઈ ગઈ હતી બીકોઝ જે સ્ટેજ પર મેચ હતી, એશિયા કપની આઈ થિંક મેચ જે બેમાંથી જે જીતતું એ ક્વોલિફાય કરતું હતું. જો એ સ્ટેજ પર હું આઉટ થઈ જાત તો કદાચ ટીમને મુશ્કેલ થઈ જાત જીતવું. તો એક એવું થયું હતું કે જે સાઈડ આફ્રિદી સાથે થયું હતું એટલું કામરાન અકમલ સાથે થયું નહીં. પણ કામરાન અકમલ ઘણી અપીલ કરે છે. કામરાન અકમલ નહીં, આખું પાકિસ્તાન જ ઘણી અપીલ કરે છે. ને અકમલનું આપણે સાંભળીએ છીએ એમનો પાછળથી અવાજ આવતો રહે છે, શાબાશ શાબાશ. તો ડિસ્ટર્બ તો થતા હશે પ્લેયર? આદત પડી ગઈ છે સર. પહેલી વાત સારું એ છે કે પાકિસ્તાન સાથે એટલે ગેમ નથી રમતા, નહીં તો કાન ખરાબ થઈ જાત જેટલી એ અપીલ કરે છે. આ જાણી જોઈને કોન્સન્ટ્રેશનને ખરાબ કરવા માટે હોય છે? જુઓ, દરેક કીપર ડિફરન્ટ છે, દરેક કીપર ઇન્ડિવિજ્યુઅલ છે. હવે તમે MS ધોનીને જુઓ, એટલું નથી બોલતા પાછળથી જેટલું કામ અકમલ બોલે છે. તો એમનું પોતાનું થિંકિંગ છે. તો દરેક કીપર, દરેક ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ હોય છે. બટ જ્યારે તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છો તો એટલું બોધર નથી કરતા, કારણ કે આટલા લોકો તો બૂમો પાડે છે, તમને એનાથી ફરક નથી પડતો. બટ હા, ઘણી વાર જ્યારે તો બિલકુલ તમારી પાછળ ઊભા રહીને કાનમાં બોલી રહ્યા હોય છે.
એટલીસ્ટ એક વસ્તુ સારી છે ક્રિકેટમાં કે જ્યારે બોલર નાખવાનું શરૂ કરે છે, બોલ નાખવાનું છે તો બિલકુલ ચૂપ રહેવું જરૂરી છે. તો મે બી એ વસ્તુથી એ ફરક પડતો નથી. પણ હા, જ્યારે પ્રેશર ઘણું વધારે હોય છે અને આસપાસના ફિલ્ડર્સ જ્યારે બૂમો પાડે છે તો મે બી પ્રેશર વધી જાય છે. જ્યારે તમારી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓથી તકરાર થાય છે તો એનું કારણ શું હોય છે? પાકિસ્તાનનું તો આપણને ખબર પડે છે કે સેન્ટિમેન્ટ એવો છે. જો પાછલા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા હેવ બીન ટોપ ટીમ ઇન ધ વર્લ્ડ. જો તમે જોશો કે ઓસ્ટ્રેલિયાને કોઈકે સારી કોમ્પિટિશન આપી છે પાછળ. હમણાં ઇંગ્લેન્ડે હરાવ્યું એને નો ડાઉટ, પણ એના પહેલાં પણ જો કોઈ એમને હરાવ્યું છે તો એ ઇન્ડિયા છે. ભલે ઓસ્ટ્રેલિયામાં જઈને કે પછી ભલે લોકો ઇન્ડિયામાં. તો ઘણા ખુશ થયા હતા કે રિકી પોન્ટિંગના એરોગન્સને ચેલેન્જ કર્યું ગૌતમ ગંભીરે. જ્યારે પણ હું ઓસ્ટ્રેલિયાને અગેન્સ્ટ જાઉં છું રમવા માટે તો કોશિશ કરું છું કે સારું કરું, જેનાથી લોકોને ખબર પડે કે બેસ્ટ ટીમ ઇન ધ વર્લ્ડ, વન ઓફ ધ બેસ્ટ ટીમ ઇન ધ વર્લ્ડ, જ્યારે તમે રમન બનાવો છો તો તમને સેટિસ્ફેક્શન પણ વધારે મળે છે. આઈપીએલ દરમિયાન પણ મેં સાંભળ્યું કે જ્યારે તમે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા હતા તો ડેનિયલ સાથે ઘણી જીબાજોડી થઈ હતી. ડેનિયલ ક્રિશ્ચનને હું એટલું જાણતો પણ નથી, ના તો મારું એવું કોઈ ઇન્ટરેક્શન હતું કે મેં એમને એટલું જ કહ્યું હતું કે ના તો હું તમને જાણું છું, ના જાણવા ઈચ્છું છું હું. પણ જે ટીવી પર લોકો જોઈ રહ્યા હોય છે, જે રિપોર્ટ કરે છે, કે જે પબ્લિક જુએ છે, એમને લાગે છે કે ગૌતમ ગંભીરનું ચાલે તો એ સામેવાળાનું ગળું પકડી લેશે. નહીં સર, એટલે તો હું તગડો પણ નથી કે હું કોઈની ગરદન પકડી શકું. બટ હા, એ કોશિશ જરૂર કરું છું કે હું અંદર જાઉં તો મેચ જીતું, બીજું વધારે કંઈ મગજમાં ચાલતું નથી. કેમ કે છાપાઓમાં એ રીતના સમાચાર છપાય છે. મેં હેડલાઇન જોઈ, ફિર આયા ગંભીર કો ગુસ્સા, મચ ગયા કોહરામ. એવું તો કોઈ કોહરામ નથી મચાવ્યા સર, કોઈ તોફાન નથી આવ્યું. બટ હા, ઠીક છે, ઘણી વાર ગુસ્સો આવી જાય છે. બટ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે જ્યારે પણ જેમ તમે મેચ્યોર થતા રહો છો, મેં ઘણી વસ્તુઓ શીખી પણ છે. જેમ કે હું શેન વોટસનની સામે જ્યારે પણ ઇન્સિડન્ટ થયો હતો તો હું બેન થયો હતો, તો એનાથી મેં ઘણું લેસન શીખ્યું છે કે હું કોઈ પણ રીતથી હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેન નહીં થઈ શકું. બિકોઝ એક બેન ઘણું મોટું ટેગ છે જે ઘણી મુશ્કેલથી તમે દૂર કરી શકો છો. એના પછી મેં રિયલાઇઝ કર્યું હતું કે આ વસ્તુ નહીં થવી જોઈએ. આઈ થિંક આઈ હેવ કંટ્રોલ અ લોટ, બટ વન્સ ઇન અ વાઇલ હેટેડ એગ્રીમેન્ટ થાય છે. બટ ઠીક છે, એ તો આર્ગ્યુમેન્ટ થવા ઠીક છે, પણ કોણીઓ ચલાવી દેવી એ તો એ આઈ થિંક એ ઓનેસ્ટલી આજે મને હજી લાગે છે કે મેં જાણી જોઈને નથી કર્યું. જસ્ટ હેપન બિકોઝ હું સેકન્ડ રન માટે રન કરી રહ્યો હતો એન્ડ જસ્ટ હેપન મુમેન્ટ. બટ ઠીક છે, થઈ ગયું. મેચ રેફરીને બેન પણ કરી નાખ્યો. દેટ ઇઝ ફાઇન. બટ એના પછી મેં રિયલાઇઝ કર્યું કે આવી વસ્તુ નહીં થઈ શકે, મારે કંટ્રોલ કરવો જોઈએ. ગૌતમ, જ્યારે ફાઇનલ આપણે જીત્યા અને એ પછી શહીદ આફ્રિદીએ પાકિસ્તાનમાં જઈને એક નિવેદન આપ્યું અને તમારા રેફરન્સમાં એમણે કહ્યું કે જે હિન્દુસ્તાની છે એમના દિલ પાકિસ્તાનીઓની જે મોટું નથી હોઈ શકતું, અને એમણે કહ્યું કે એટલા સાફ અને મોટા દિલ નથી જે રીતની વાતો તમે કહી હતી એને લઈને. જો શાહિદ આફ્રિદી માટે એક જ વસ્તુ કહેવા માંગીશ કે આજે પણ એટલા જ વર્ષના છે જેટલા વર્ષના હતા ત્યારે જેમણે શરૂ કર્યું હતું રમવાનું. એ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ નથી મોટા થયા. 16 વર્ષમાં એમણે ડેબ્યુ કર્યું હતું. એમની આજે પણ મગજથી એ 16 વર્ષના જ છે. બિકોઝ જે રીતે એમણે કમેન્ટ આપ્યા એનાથી વધારે હું કંઈ નથી કહી શકતો એમના માટે. બિકોઝ કારણ કે મને હજી પણ યાદ છે કે મેં કહ્યું હતું કે જો આપણે મેચ જીતીએ, વર્લ્ડ કપ જીત્યા છીએ તો એ 16-11ના વિક્ટિમ્સ માટે હશે. એમાં કોઈ કોન્ટ્રોવર્સી નહીં હતી ક્રિકેટ કરી. કંઈ નહીં, મારી પર્સનલ વિશ હતી. જો એને શાહિદ આફ્રિદીએ જઈને કોઈ બીજાના વર્લ્ડ એમણે પર્સનલી લીધું હતું. તમે કહ્યું હતું કે જે અમારી જીત છે એ ટ્રિબ્યુટ છે એ વિક્ટિમ્સને, એ લોકોને જે 26/11માં. એક્ઝેક્ટલી. અને મારી પર્સનલ વિશ હતી. જો તમને કોઈ પૂછે કે જો તમે આ વસ્તુ કોઈને ડેડિકેટ કરવા ઈચ્છો તો મારી આ વિશિસ છે. તો એ સેમ મારી વિશ હતી કે મારે એમને ટ્રિબ્યુટ કરવું હતું કે જે 26/11ના વિક્ટિમ્સને. બાકી જે રીતે એમણે એને મેનિપ્યુલેટ કરીને બોલ્યા, આઈ થિંક એનાથી ખબર પડે છે કે આજે પણ એમના નાના છે જેટલા એમને શરૂ કર્યું તો 16 વર્ષના જ છે. તો એમને થોડું મેચ્યોર થવું જોઈએ જલ્દી. લાગતું નથી હજી સુધી નથી થયા, તો આગળ પણ થશે. ગૌતમ, એ સાચું છે કે જો તમે ક્રિકેટ ન રમત તો તમે આર્મીમાં હોત? 100%. આઈ થિંક મારી આજે પણ મારો ફર્સ્ટ લવ, મારું પેશન ઇઝ આર્મી. અને આ શરૂથી થઈ રહ્યું છે. અને આજે પણ જો મને મારી અલ્ટિમેટ ડ્રીમ પૂછશો તો મને લાગે છે કે હું કંઈક કરું, કોઈ પણ રીતે આર્મી સાથે એસોસિએટ થઈ શકું, આર્મીના લોકો માટે હેલ્પ કરી શકું. આઈ થિંક દેટ્સ માય અલ્ટિમેટ ડ્રીમ. અને સ્કૂલમાં પણ મને એ હંમેશા થતું હતું કે મારે આર્મીમાં જવું છે. બટ ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી હું 12થમાં રણજી ટ્રોફી રમી ગયો તો બધાએ જ સમજાવ્યું કે તમે માત્ર એક જ સ્ટેપ દૂર છો ઇન્ડિયાથી રમવાથી. તો તમે રણજી ટ્રોફીમાં સારું રમો છો તો તમે ઇન્ડિયા માટે રમી શકો છો. તો હું 12થમાં રણજી ટ્રોફી રમ્યો હતો. એક રીઝન છે કે મેં કન્ટિન્યુ કર્યું. મારું આજે પણ સૌથી મોટું સપનું, પેશન છે આર્મી. તો એટલે તમારી અંદર એગ્રેશન છે, ગુસ્સો છે અને પાકિસ્તાન પર ઉતારવા માંગો છો. પછી આર્મીમાં ઉતારો કે ક્રિકેટની ફિલ્ડમાં ઉતારો? નહીં સર, માત્ર
સર માત્ર પાકિસ્તાન અગેન્સ્ટ નહીં, બટ મને લાગે છે કે પોતાની કન્ટ્રી માટે કંઈ કરવું ઘણું જરૂરી છે. બિકોઝ તમને એવા ઇન્ડિવિજ્યુઅલ્સ જોઈએ જે પોતાના દેશ માટે વિચારે. તો મારું હંમેશા એ ડ્રીમ રહ્યું છે કે જો હું કોઈ પણ રીતે કન્ટ્રી માટે કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકું, તો એ સમયે મારા મગજમાં એ જ હતું કે આઈ થિંક મારા માટે સૌથી મોટો હીરો આ દેશમાં જે છે એ જવાન છે, કે જે સોલ્જર છે, જે આ દેશને પ્રોટેક્ટ કરે છે. ભલે આર્મી, નેવી કે એરફોર્સમાં હોય. આઈ થિંક બાકી જેની જેટલી મરજી, જેટલી ફેમ મળે, ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી. ભલે ક્રિકેટર્સ હોય, ભલે બોડી બિલ્ડર હોય કે પોલિટિશિયન હોય. એકચ્યુઅલ ફેમ, એકચ્યુઅલ હીરોઝ આ દેશના એ જવાન કે આર્મીના લોકો હોવા જોઈએ, જેમણે આ દેશને બચાવી રાખ્યો છે હમણાં સુધી. સો દેટ ઇઝ માય હાર્ટ ગોઝ ફોર ધેમ. અને જો તમે મને પૂછો કે મારું અલ્ટિમેટ ડ્રીમ છે, તો હું કોઈ પણ રીતે એમને કંઈક કરી શકું છું. એમનાથી વધારે ખુશી મને કંઈ નહીં મળે.